જે પ્રેમ પ્રેમ શબ્દ બોલાય છે, प्रेम प्रेम सब कहे प्रेम न जाने कोई, 2.5 अक्षर प्रेम का पढ़े सो पंडित होए। प्रेमनी परिभाषाने આજના લોકોએ લવ ઇઝ બ્લાઇન્ડ કરી અને આંધળો કરી દીધો. પ્રેમ નજર આપે. કોઈ વ્યક્તિના ગુણ ગમે, કોઈ વ્યક્તિ ગમે ત્યારે તો કોઈ વ્યક્તિ સાથે આકર્ષણ થાય, પ્રેમ થાય, લાગણીઓ બંધાય. એમ સ્વયં કૃષ્ણ એ પ્રેમ મૂર્તિ છે. એ ઊભો હોય ભલે ને મૂર્તિ કાઢ્યો પણ એ મૂર્તિમાં આપણને પ્રેમ આવે છે. કારણ કે એ તત્વ જ પ્રેમ ભગવાન સ્વયં બોલ્યા છે કે હું બધાને પ્રેમ કરવા માટે આવ્યો છું. આજે કોઈ પણ યુગલ દંપતી પ્રેમ કરતા હોય ને એકબીજાને તો ઘરના લોકો કે એની જે જોડી તો કૃષ્ણ રાધા જેવી હે. કોઈ દિવસે એમ કીધું શિવ પાર્વતી જેવી છે, રામ સીતા જેવી છે. ઘરમાં જોજો કોઈ પણ પ્રેમની પરિભાષા આપી હોય ત્યારે કૃષ્ણ અને રાધાનું નામ લેવામાં આવે. એટલે કૃષ્ણ કહે કે મારી જો અનુભૂતિ જોવી હોય ને તો મેં ગોપીઓને અત્યંત પ્રેમ કર્યો છે, અને પ્રેમ હોય છે ત્યાં ગોપીઓથી મેં વચન એમને આપ્યો છે કે હું ત્યાં હાજરી દઈશ. એટલે જ્યાં પ્રેમ હોય ત્યાં મારો કૃષ્ણ હોય એની ઝાંખી થાય. વિશુદ્ધ પ્રેમ, સ્વાર્થ વગર. એ વ્યક્તિ હોય કે ન હોય એનાથી પછી એને કોઈ ફરક નથી પડતો. કૃષ્ણ છે તમારી ને મારી વચ્ચે, દેખાતા નથી છતાં છે. આમ દેખાતા નથી એમ તમે કોઈને વિશુદ્ધ પ્રેમ કરો ને સ્વાર્થ વગરનો, એ તમારો પતિ વિદેશ બેઠો હોય ને તો એના પ્રેમમાં કાંઈ પછી બાકી ન રહે. એને વિશુદ્ધ પ્રેમ સ્વાર્થ વગરનો. તમે જેને ચાહો છો, તમે જેને માનો છો. હવે આજના તો પ્રેમ એવા છે હિતેશભાઈ કે એ પ્રેમ મોઢું જોઈને, પૈસા જોઈને, એક વ્યવસ્થા જોઈ, એક પદ જોઈને થાય. હવે પદ હટી જાય તો પ્રેમ હટી જાય. સ્વાર્થ. એ રૂપ જોઈને કર્યો, આજે એનો રૂપ છે, કાલે મોઢું બગડી ગયું તો હવે એ પ્રેમ પૂરો થઈ ગયો. ભગવાન કે એવા પ્રેમમાં મારી હાજરી ન હોય. ઘણા બધા કે એને શુદ્ધ પ્રેમ. શુદ્ધ પ્રેમ વાસ્તવ, પણ આ બધું વ્યવસ્થાઓમાંથી નીકળી જાય. આજે પૈસા વાળો છે એટલે પ્રેમ કરીએ છીએ, પછી મિત્રતા હોય, પછી ગમે તે લાગણીનો સંબંધ હોય. એવું જરૂરી નથી કે સ્ત્રી અને પુરુષમાં જ પ્રીતિ બંધાય. આજે ગોપીઓ છે ને એ તમામ સંતો છે, દેવતાઓ છે.